અમદાવાદ મહાનગરપાલિકાએ ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં નિયમનો ભંગ કરીને પાર્કિંગ કરનારા સામે પગલાં લેવાશે. ઉપરાંત ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. પાર્કિંગ હોવા છતાં ગ્રાહકને બહાર પાર્કિંગ કરવા ફરજ પાડનારા એકમો સામે કાર્યવાહી કરાશે. પાર્કિંગ ખાલી હોવા છતાં મુખ્ય માર્ગ પર પાર્કિંગ કરાવનાર એકમો સામે કડક પગલાં લેવાશે. લાંબા સમયથી મુખ્ય માર્ગ પર પડેલા વાહનો જપ્ત કરવામાં આવશે. જાહેર રસ્તા, સર્વિસ રોડ અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરવામાં આવશે. સાથે જ શોપિંગ સેન્ટર, મોલ, હોસ્પિટલ તથા અન્ય જાહેર સ્થળોની આસપાસ ગેરકાયદે પાર્કિંગ મુદ્દે સંબંધિત બિલ્ડિંગ માલિકો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. અત્યાર સુધીમાં ટોટલ 4 કરોડ અને 2 લાખ આટલા બધી અમે એડમિનિસ્ટ્રેટિવ ચાર્જીસ કમ પેનલ્ટી અમે વસૂલ કરી છે આ ડ્રાઈવના ભાગરૂપે. આ ઉપરાંત 58,000 જેટલા હોર્ડિંગ, જે નાના નાના હોર્ડિંગ, ઇલીગલ હોર્ડિંગ હોય એને દૂર કરવામાં આવ્યા છે. 14,000 જેટલા લારી ગલ્લા આ 1/4થી એટલે કે 1 એપ્રિલથી માંડી અને 15 ડિસેમ્બર સુધીમાં આ બધી એન્ફોર્સમેન્ટ લગત કામગીરી કરી છે.